टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। तो भारत पाकिस्तान तनाव भरी स्थितिમાં રાજસ્થાનથી સમાચાર કે જ્યાં બાડમેરમાં ફરી ધડાકા સંભળાઈ રહ્યા છે। રાતની શાંતિ બાદ વહેલી સવારે ધડાકાનો અવાજ આવી રહ્યા છે। સવારે 5:15 કલાકની આસપાસ બાડમેર ધડાકાઓથી ગુંજી ઉઠ્યું છે। બાડમેરમાં થયો વહેલી સવારે ડ્રોન એટેક। સેનાએ આકાશમાં જ એક બાદ એક ડ્રોન તોડી પાડ્યા હોવાની વિગતો છે। તો પાકિસ્તાનની નાપાક હરકત કે જે હવે રહેણાંક વિસ્તાર સુધી પણ પહોંચી ગઈ છે, ત્યારે ફરી એક વખત ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો। બાડમેરમાં કે જ્યાં ફરી વહેલી સવારે ધડાકા સંભળાયા હતા। રાતથી શાંતિ બાદ વહેલી સવારે ધડાકાના અવાજો સંભળાયા હતા। લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા। અને આપને જણાવી દઈએ કે આપણી ભારતીય સેના દ્વારા આકાશમાં એક બાદ એક ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે। બાડમેરના ગીડા વિસ્તારમાં મિસાઇલ જેવી વસ્તુ પણ મળી આવી હોવાની વિગત છે। ગીડાના 2 ખેતરોમાં મિસાઇલ જેવી વસ્તુના અવશેષો મળ્યા। સ્થાનિકોની સૂચના બાદ પોલીસે ત્યાં તપાસ હાથ ધરી। સેના અધિકારીઓ પણ પહોંચીને તપાસ કરી રહ્યા છે। તો જ્યારે આટલો સંવેદનશીલ વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારની ગતિવિધિ થઈ રહી છે, ત્યારે સ્થાનિક પોલીસ પણ સતર્ક છે, સાથે સાથે સેનાના અધિકારીઓ પણ સતર્ક છે। આ જે ખેતરમાં મિસાઇલ જેવી વસ્તુ મળી આવી છે તેને લઈને પોલીસ પણ તપાસ કરી રહી છે, સેનાના અધિકારીઓ પણ તપાસ કરી રહ્યા છે। 5 बजे के समथिंग था, 5:05 से पहले था। ऊपर जोरदार ऐसे 10 से 12 ऐसे ऊपर जाते हुए दिखाई दिए, उतलाई साइड से उधर ये घर से ऊपर ड्रोन टाइप है, जैसे वो मतलब सिंगारी की तरफ ही दिख रहे थे। फिर थोड़ी देर बाद ऐसे आवाज आया कि रोड पर जैसे कुछ गिरा है।